નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝરોડ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝરોડ કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે કે કેન્દ્રીય નેતાઓ અત્યારે તો ગુજરાતમાં ધામા નાખ્યા છે, તેને લઈને ચર્ચા કરવી છે. કેન્દ્રીય નેતા હું અત્યારે એટલા માટે કહી રહ્યો છું કારણ કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને બીજી બાજુ વિપક્ષના નેતા એવા રાહુલ ગાંધી જ્યારે ગુજરાતની મુલાકાતે હોય, એક બાદ એક જે મેરેથોન બેઠકો અત્યારે તો કરતા હોય, ત્યારે ચોક્કસ સવાલ થતો હોય છે કે ગુજરાતના રાજકારણમાં કંઈક નવા જૂનીના એંધાણ અત્યારે તો જોવા મળશે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાત કરીએ તો તેઓ પહેલાં સેલવાસ ખાતે પહોંચ્યા હતા, ત્યારબાદ સુરત ખાતે અને સુરતમાં અત્યારે તો સર્કિટ હાઉસ ખાતે જે રીતે રાત્રિ રોકાણ તો કર્યું, પણ તેની સાથે શું કોઈ બેઠક થશે? શું પ્રદેશ પ્રમુખના નામને લઈને કોઈ ચર્ચા વિચારણાઓ જોવા મળશે? શું ગુજરાતમાં કોઈ નવા જૂની અત્યારે તો જોવા મળશે? તેવા ઘણા બધા સવાલ જોવા મળતા હોય છે કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બંને અત્યારે તો ગુજરાતની મુલાકાતે અત્યારે તો પહોંચ્યા છે. તો બીજી બાજુ વિપક્ષના નેતા એવા રાહુલ ગાંધી કે જેમણે સંસદમાં એક હુંકાર કર્યો હતો કે હવે જીતની શરૂઆત એ ગુજરાતથી કરવામાં આવશે, તે જ અનુસાર 2 દિવસીય ગુજરાતની તેઓ મુલાકાતે પહોંચ્યા છે. જે પણ અત્યારે નેતૃત્વ છે તેને ક્યાંક ખખડાવ્યું છે, સવાલો કર્યા છે, કેમ આ પ્રકારની પરિસ્થિતિ છે તેવી ઘણી બધી બાબતો પર ચર્ચા કરી છે. 6 કલાકમાં 5 જેટલી બેઠક કરી નાખી અને આ 5 જેટલી બેઠકમાં ઘણી બધી બાબતોને લઈને ચર્ચા થઈ છે, નેતૃત્વને લઈને ચર્ચા થઈ છે, ક્યાંક જે ગદ્દારોને અત્યારે તો બક્ષવામાં ન આવે તેની પણ ચર્ચા થઈ છે. જે પણ કોઈ અત્યારે સારામાં સારા જે નેતા છે તેમને ક્યાંક અત્યારે તો હવે પદવી આપવામાં આવે તેવી પણ બાબત ક્યાંક ચર્ચાઈ. ત્યારે સવાલ એ છે કે રાહુલ ગાંધી 2 દિવસની ગુજરાતની મુલાકાતે છે, શું ગુજરાત કોંગ્રેસમાં પણ કોઈ નવા જૂની જોવા મળશે કે કેમ? તમામ મુદ્દાઓ પર આપણે ચર્ચા વિચારણા કરીશું. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે મહેશભાઈ પુરોહિત કે જેઓ ભારતીય જનતા પાર્ટીના સહપ્રવક્તા છે, ડૉક્ટર હેમાંગભાઈ વસાવડા કે જેઓ ગુજરાત કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ છે, સાથે સાથે જયવંતભાઈ પંડ્યા કે જેઓ રાજકીય વિશ્લેષક છે. જી આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. જયવંત, હું આપણાથી કરવા માંગીશ. જયવંતભાઈ, જે પ્રમાણે આપણે જ્યારે ગુજરાતની વાત કરીએ છીએ, કેન્દ્રીય નેતૃત્વ અત્યારે તો જે ગુજરાતમાં જોવા મળ્યું છે કે કેન્દ્રીય નેતૃત્વમાં આપણે મેં જે રીતે કહ્યું ને કે જે મહત્ત્વના ચહેરાઓ, જે એમ કહેવાય ને કે રાષ્ટ્રીય પાર્ટીઓ છે તેમના જે મહત્વપૂર્ણ ચહેરાઓ અત્યારે તો ગુજરાતમાં છે. એક બાજુ નરેન્દ્ર મોદી અને બીજી બાજુ અમિત શાહ અને ત્રીજી બાજુ રાહુલ ગાંધી, અને તમામ અત્યારે તો મેરેથોન બેઠક કરી રહ્યા છે. શું પરિસ્થિતિ છે તેને લઈને ક્યાંક ચર્ચા વિચારણા કરી રહ્યા છે. જયવંતભાઈ, આપણે શરૂઆત આજે જ્યારે ભારતીય જનતા પાર્ટીથી હું કરવા માંગીશ. જયવંતભાઈ, જિલ્લા પ્રમુખોના નામની જાહેરાતો તો કરી દેવામાં આવી અને હવે ક્યાંક ચર્ચાએ જોર એવું પકડ્યું છે કે ના, હોળી પછી પ્રદેશ પ્રમુખના નામને લઈને અત્યારે તો ચર્ચાઓ પૂર્ણ થઈ જશે, નવા પ્રદેશ પ્રમુખ મળી જશે તેવી પણ બાબતે ક્યાંક જોર પકડ્યું છે. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતની મુલાકાતે હોય, અમિતભાઈ શાહ હોય, ત્યારે ચોક્કસથી લાગી રહ્યું છે કે ના, ગુજરાતમાં કંઈક નવા જૂનીના એંધાણ છે. જયવંતભાઈ, આપની પ્રતિક્રિયા. બેઝિકલી હું પત્રકાર છું, રાજકીય વિશ્લેષક તો પછી થયો, પણ પત્રકાર પહેલા. અને પત્રકારની દૃષ્ટિએ એને મૂલવું તો આજનો દિવસ ખૂબ હેક્ટિક કહી શકાય એ પ્રકારનો કહેવાય. કારણ કે તમે જુઓ યજ્ઞભાઈ કે આપણું લોકલાડીલું ગુજરાત રાજ્યની જે એમ એકવાર આપણે બહુ શરૂઆતમાં લગભગ 2016 સુધી કદાચ મને યાદ આવે છે કે નરેન્દ્ર મોદી સામે પ્રશ્ન થયા હતા કે એ ગુજરાત નહોતા આવ્યા, ત્યારે વિદેશમાં વધારે પહેલા ગયા હતા. ભૂતાનથી એમણે શરૂઆત કરી હતી અને પછી અલગ અલગ અમેરિકા ને બધે ગયા હતા. અને કોંગ્રેસ પ્રશ્ન ઉઠાવતી હતી કે ગુજરાતને ભૂલી ગયા છે. તો 2015 કે 16માં એ આવ્યા હતા. અને એટલે અત્યારે આજની દૃષ્ટિએ આજના સમાચાર એ છે કે આજે નરેન્દ્ર મોદી ગુજરાતમાં, સંઘ પ્રદેશ સેલવાસમાં, અને સાથોસાથ રાહુલ ગાંધી અમદાવાદમાં. તો એ સાથે સાથે એક બીજો ઘટનાક્રમ પણ એ હતો કે આજે સુધાંશુ ત્રિવેદી એ પણ અમદાવાદમાં હતા અને એક દેશ એક ચૂંટણી આ વિષય ઉપર એમણે વક્તવ્ય આપ્યું હતું. તો જાણે આપણને એવું લાગે કે કઈક ચૂંટણી તો નથી ને, એમ ચૂંટણી હોય ત્યારે આ બધા નેતાઓની મુલાકાત આવતી હોય. અને આ રવિવારે પાછા મેં જે બહાર હોર્ડિંગ જોયું એ પ્રમાણે અમિત શાહ છે એ આવવાના છે, બાર કાઉન્સિલની બેઠક છે એમાં આવવાના છે. તો આ પ્રકારના કાર્યક્રમોની ભરમાર ચાલી રહી છે ને જાણે ચૂંટણીનું વાતાવરણ હોય એ પ્રકારની આખી આપણને એક પેલી દેખાય છે. અને સમાચારમાં પણ આપણે એક મીઠી મૂંઝવણ થાય કે કયા સમાચારને વધારે પ્રાધાન્ય આપવું, અને છાપાની દૃષ્ટિએ જોઈએ તો કઈ બેનર હેડલાઇન બને
એ પ્રકારનું, કારણ કે નરેન્દ્ર મોદી હમણાં જ વનતારાની મુલાકાત લઈને પણ ગયા, જામનગર પણ ગયા. તો આ પ્રકારે શું આપણે માનીએ કે ગુજરાતમાં કઈ વિધાનસભાની ચૂંટણી નજીક આવી ગઈ છે કે શું? પરંતુ જે કઈ હોય તે ગુજરાતને આ લોકો આટલું મહત્વ આપી રહ્યા છે ને કેન્દ્રના ભાજપના નેતાઓ તો કારણ કે એમની આ ગૃહભૂમિ છે એટલે એને આપે જ, પરંતુ રાહુલ ગાંધી આપે છે એ મને તો વધારે આનંદની વાત લાગે છે. કારણ કે 2022ની ચૂંટણીમાં પણ એમણે એટલો પ્રવાસ. હું રાહુલ ગાંધી ઉપર તો હું આવું છું આપની પાસે, પણ મારે સૌથી પહેલાં ભાજપને લઈને જ મારે એક પ્રશ્ન અત્યારે હાલ તો કરી લેવો છે. આમ તો મારી પેટર્ન એવી છે કે ના, હું રાજકીય વિશ્લેષક પછી ડાયરેક્ટ કોંગ્રેસને અત્યારે તો હું સવાલ કરતો હોઉં છું, પણ આજે મારે ભાજપને મારે એક સવાલ કરવો છે. મહેશભાઈ, જે જયવંતભાઈએ કહ્યું ને કે ના, અત્યાર સુધી ક્યાંક એવી ચર્ચાએ જોર પકડ્યું હતું કે ના, શું વડાપ્રધાન શ્રી અને અમિતભાઈ અત્યારે હાલ તો ગુજરાતને ભૂલી ગયા કે શું? પરંતુ જ્યારે આ એક બાદ એક મેરેથોન બેઠકો એ ક્યાંક થતી પણ હશે, ક્યાંક અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા વિચારણાઓ પણ થતી હશે. જ્યારે વડાપ્રધાન અત્યારે અહીંયા હોય, અમિતભાઈ 2015 કે 16 ની વાત કરી હતી, અત્યારે જી. એટલે મહેશભાઈ, ક્યાંક જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિતભાઈ શાહની જે આ મુલાકાત છે ને, તે ક્યાંક હજુ પણ એમ કહે ને કે ના, બહુ મહત્વની ગણવામાં આવે છે. કારણ કે જિલ્લા પ્રમુખને બધા નામો તો તમે જાહેર કરી દીધા, પણ હવે બહુ મહત્વની બાબત એ છે કે પ્રદેશ પ્રમુખ કોણ, અને એ છેલ્લા ઘણા વખતથી અત્યારે હાલ તો આ ચર્ચાએ જોર પકડ્યું. એ પછી વિધાનસભાની ચૂંટણી પણ કેમ હોય કે પછી લોકસભાની પણ ચૂંટણી કેમ ના હોય. તો આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત ને અમિત શાહની જે મુલાકાત, આપ તેને કઈ રીતે જુઓ છો? તો એક ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ હોદ્દેદારની નિયુક્તિ કરી હોય અથવા તો થઈ રહી હોય, તો એ ભારતીય જનતા પાર્ટીનું એક ચોક્કસ માળખું છે, ચોક્કસ એક સંવિધાન છે. હમણાં બી તમે જોશો, બરોબર છે, તો પ્રદેશ અધ્યક્ષ તો જ નિયુક્ત કરી શકાય જ્યારે મિનિમમ 50% જિલ્લા અધ્યક્ષો ડિક્લેર થઈ ગયા હોય, પછી જ પ્રદેશ અધ્યક્ષ નિયુક્ત કરી શકાય. બરોબર છે. એવી જ રીતે જ્યારે રાષ્ટ્રીય અમારે અધ્યક્ષ જાહેર કરવાનો હોય તો મિનિમમ 50% રાજ્યના પ્રદેશ અધ્યક્ષો જાહેર થઈ જાય તો જ રાષ્ટ્રીય જાહેર અધ્યક્ષ જાહેર કરી શકાય. તો અમારી પાસે અમારું એક પોતીકું સંવિધાન છે. એ સંવિધાનની જ તાકાત છે કે ત્યાં એક ચાવાળો પણ વડાપ્રધાન બની શકે છે અને મહેશ પુરોહિત પણ પ્રવક્તા બની શકે છે. બરોબર છે. ત્યાં કોઈ એક પરિવારની પૂજા નથી કરવી પડતી. અહીંયા અમે પૂજા કરીએ છીએ ફક્ત ભારત માતાની. અને રહી વાત મોદી સાહેબ અને અમિતભાઈના ગુજરાત પ્રવાસની, તો એમનો સતત પ્રવાસ વિભિન્ન એજન્ડાઓ દ્વારા ગુજરાતના વિકાસને ધ્યાનમાં લઈને, સંગઠનને ધ્યાનમાં લઈને, યોજનાઓની જાહેરાતને ધ્યાનમાં લઈને, હવે ધારો કે કાલે નવસારી જ આવે છે આદરણીય પ્રધાનમંત્રી, તો એ નારી શક્તિ વંદના માટે આવે છે. બરોબર છે. મહિલા દિવસ છે અને અહીંયા જે બી જૂથ સાથે જોડાયેલી બધી મહિલાઓ અને લખપતિ દીદીનું સન્માન કરવાના છે. તો શું અમારો તો એક પ્રી પ્લાન, અમારે બધું હાથમાંથી ઢોળાઈ ગયા પછી ને ખોવાઈ ગયા પછી અમે જાગતા નથી. અમે તો 24/7 જાગવા વાળા લોકો છે. બસ સતત 91 ચૂંટણી હારીને પછી અમને યાદ નથી આવતું કે અમે કેમ હારીએ છીએ. અમે તો એક ચૂંટણીમાં ખાલી પરિણામ ઓછું પણ આવે તો પણ અમે બીજા જ સેકન્ડે જાગૃત થઈ અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટેની તૈયારીઓ થઈ રહી છે કે પછી 2027 માટે? હું તમને કહું છું, અમે 20/7 365 ડેઝ ચૂંટણીના મૂડમાં જ રહીએ છીએ. અમારા મુખ્ય 2 કામ હોય છે. એક ચૂંટણીઓ જીતવી અને બીજું જનતાનું અને દેશનું ભલું કરવું, આ બધા રાજકીય માધ્યમો દ્વારા. આ 2 કામ માટે અમે ક્યારેય આરામ નથી કરતા. એક સેકન્ડ પર અમે લેટ ગો કરતા નથી અને અમારે કોઈને જગાડવા કે ઢંઢોળવા પડતા નથી. હું ખાલી એક મુદ્દો એડ કરું. જયવંત સરે કીધું કે ભાઈ ઓફ ધ રેકોર્ડ એમણે એમ કીધું કે જ્યાં સુધી તમે હિન્દુત્વને નહીં અપનાવો ત્યાં સુધી કોંગ્રેસનું ભલું નથી થવાનું. આ વાત જયવંત સરે તો કીધી, પરંતુ તમે માનો નહીં, જ્યારે એ લોકોની 2014માં 44 સીટ આવી ત્યારે એકે એન્ટની કમિટી કરવામાં કે ભાઈ અચાનક આપણો આટલું ખરાબ રિઝલ્ટ કેવી રીતે આવ્યું? તો એ કમિટીની અંદર મેન્શન છે, એ કમિટીની અંદર મેન્શન છે કે ભાઈ આપણે હિન્દુઓની પાર્ટી નથી એવું લોકો મનમાં ધારી રહ્યા છે. આપણે એના પર વર્કઆઉટ કરવું જોઈએ. શું આજ સુધી એ લોકોએ વર્કઆઉટ કર્યું? અરે 64 કરોડ લોકો કુંભમાં સ્નાન કરે છે અને એમના રાષ્ટ્રીય અધ્યક્ષ એવું સ્ટેટમેન્ટ આપે છે કે ભાઈ કુંભમાં નહાવાથી તમારી બેરોજગારી દૂર નથી થવાની. અરે ભાઈ, તહેવાર આપવા માટે ખાલી તમને હિન્દુઓના ભાષણ આપવા માટે ને કોઈ વસ્તુની ચલાવવા માટે તમને હિન્દુઓના તહેવાર મળે છે, રમજાન ચાલે છે, ત્યાં બી એક સ્ટેટમેન્ટ આપી દો. હેમાંગભાઈ, આજે એમ કહે ને કે ના, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિતભાઈ શાહ હોય ને તો ત્યારે સૌથી વધારે ફોકસ પણ અત્યારે હાલ તો રાહુલભાઈ પર થતો હોય છે. કારણ કે જે હુંકાર કર્યો હતો જે લોકસભામાં,
કે ના આ વખતની હવે જે જીતની શરૂઆત એ અમે ગુજરાતથી કરીશું અને એ જ અનુસાર અત્યારે રાહુલ ગાંધી તો જ્યારે ગુજરાતની મુલાકાતે તો આવ્યા છે પણ તેમણે સવાલ ઘણા બધા ઉપસ્થિત કર્યા છે કે કેમ આ પ્રકારની પરિસ્થિતિ છે, શું કરે છે નેતૃત્વ, કેમ અત્યારે હાલ તો પ્રજા સપોર્ટ કેમ નથી કરતી, શું કરી રહ્યા છો તમે, અને એમ કહેવાય ને કે ફૂલ એક્ટિવ મોડમાં જયવંતભાઈએ વાત કરી, બહુ સાચી કરી કે ના એક ખુશી થઈ કે ના એમ કહેવાય ને કે ના એક્ટિવ મોડમાં કોઈક અત્યારે હાલ તો જોવા મળ્યું. અને તમે વિચાર કરો 6 કલાકમાં 5 બેઠક અને એમાં પણ દરેક લોકોની વાત સાંભળવાની, હા ભાઈ શું છે પ્રોબ્લેમ શું છે એમ કહો, કેમ જીતતા નથી એની ઉપર અત્યારે તો વાત કરો. તો ત્યારે રાહુલ ગાંધી તો અત્યારે જે પ્રમાણે આગળ આવી ગયા છે પણ સવાલો ઘણા બધા છે હજુ પણ ગુજરાત કોંગ્રેસમાં કે ના ગુજરાત કોંગ્રેસ બેઠી કેમ નથી થતી તો તેની પાછળના કારણ પણ શું છે? આગળ યજ્ઞભાઈ બહુ દેખીતા છે, બહુ દેખીતા કારણો છે અને હું નથી માનતો કે અમારી દિલ્હીની કેન્દ્રીય લીડરશીપ પણ એ કારણોથી અજાણ હોય. સૌથી પહેલો જે કોંગ્રેસ માટેનો પ્રશ્ન છે એ ખૂબ મોટે પાયે ડિફેક્શન થયું છે. ખૂબ નેતાઓ કોંગ્રેસ છોડીને બીજેપીમાં ગયા છે. મહેશભાઈ કહે છે કે નરેન્દ્રભાઈની મજબૂત લીડરશીપ અને વિકાસની રાજનીતિ ને બધું કે જ છે એ લોકો, પણ વાત એટલી જ છે કે અર્જુનભાઈ મોઢવાડિયા કોંગ્રેસ છોડીને બીજેપીમાં ગયા. પાર્ટીએ શું એને નથી આપ્યું? ખૂબ આપ્યું. ટૂંકાણા પણ ખરા, એવું નથી કે આવ્યા પછી ગયા છે. કુંવરજીભાઈ, જવાહરભાઈ, દેર આર લિસ્ટ. અને અમારા ભાઈ પ્રવક્તા મનહરભાઈ પટેલે કીધું કે 75 નેતાઓ કોંગ્રેસ છોડીને ટોચના નેતાઓ બીજેપીમાં ગયા. એક સેકન્ડ ઓલાનું જે વેક્યુમ ઉભું થયું છે સેકન્ડ લીડરશીપનું ગુજરાતમાં, એ મુખ્ય કારણ છે. અને બીજું કારણ ડિટેચમેન્ટ ફ્રોમ પબ્લિક. કોંગ્રેસના ઘણા મુદ્દા સાચા છે, ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધ પણ ઘણા બધા મુદ્દાઓ હોય છે, એક મુદ્દાની છણાવટ નહીં કરીએ, પણ સમહાવ પ્રજાને એ વાત ગળે ઉતારવામાં કોંગ્રેસ ક્યાંક નબળી પડી છે. અમારા ઘણા નેતાઓ કહે છે કે પૈસાનો દુરુપયોગ, સત્તાનો દુરુપયોગ, લોભ, લાલચ, ખરીદ વેચાણ સંઘ, તો અમારા અમુક નેતાઓ કહે છે. પણ જો જસપ્રીત બુમરાહ યોર્કર રાખે છે તો તમને યોર્કર રમતા આવડવું જોઈએ. બુમરાહ યોર્કર રાખવાનો જ છે, તમને રમતા ના આવડે તો તમારી દાંડી ઉડે. ભારતીય જનતા પાર્ટીની એક પેટર્ન છે, તો તમે ના કરી શકો તો તમે હારી જાઓ. એટલે જે આખી પેટર્ન છે એને તોડવા માટેની જે વ્યૂહરચના બનાવવી પડે એમાં ક્યાંક ગુજરાતમાં વાત ઊણી ઉતરી છે. રાહુલજીના આવવાથી, સતત મીટિંગ કરવાથી કોંગ્રેસના નેતાઓમાં એક આશા તો બંધાણી છે. બધાને એવું લાગે છે કે હવે આખરે કાંઈ થશે. ભલે હમણાં મહેશભાઈ કહે છે કે એવું તો ઘણી વખતથી લાગે છે. રાહુલજીની આગેવાનીમાં 90 ચૂંટણી તમે હારી ચૂક્યા છો એવું પણ બીજેપીએ કીધું. પણ હાર માટે મુખ્ય નેતા જેટલા જવાબદાર છે એના કરતા વધારે નીચેનું તળિયાના સંગઠનની ગેરહાજરી, ડિસકનેક્ટેડ વિથ પબ્લિક, આ બધા પ્રશ્નો પણ કોંગ્રેસમાં છે. કોંગ્રેસ જાણે છે, હાઈકમાન્ડ જાણે છે, અને આ પ્રશ્નો ઉકેલવા માટે રાહુલજી ગુજરાત આજે આવ્યા છે, 2 દિવસ આવ્યા છે, પણ હવે સતત આવતા રહેવાના છે. મારી પાસે જે માહિતી છે એ પ્રમાણે 33 જિલ્લામાં રાહુલ ગાંધીનો આ વર્ષમાં પ્રવાસ યોજાવાનો છે. બધા ડિસ્ટ્રિક્ટ પ્લેસ ઉપર જવાના છે અને 1:1 મળવાના છે. એટલે પેલા અમારે ઘર ઠીક કરવાનું છે એ કરી ગયા છીએ અને પછી જે મુદ્દા છે એ ઉપાડશું. એટલે આખી વાત એવી છે કે આવતા દિવસોમાં કોંગ્રેસની રણનીતિ છે એ ગુજરાતના રાજકારણને ધગધગતું કરશે. મહેશભાઈ, ગુજરાત જીતવા માટે અત્યારે રાહુલ ગાંધી જે મેદાનમાં આવ્યા હોય તે પરિસ્થિતિ જોવા મળી છે અને તેમણે પહેલેથી હુંકાર કર્યો હતો કે હું આવું છું તો ગુજરાત જીતવા માટે આવું છું, આ તો અમે જીતી બતાવ્યું, હવે વારો ગુજરાતનો છે.
શું લાગે છે કે ના તરાલ આ હુંકાર કરી દેવામાં આવ્યો અને તેનાથી તરાલ આ પરિસ્થિતિ ક્યાંક બદલાઈ જશે? એટલે ભારતીય જનતા પાર્ટી માટે પણ એમ કહેવાય ને કે ના એક લાલ બત્તી સમાન બાબતો જોવા મળી રહી છે હવે. ક્ષણિક આવેગ અને ક્ષણિક જીતનો જે ઉત્સાહ છે અલગ વસ્તુ છે, અને ધીર ગંભીર રીતે લાંબા ગાળાની યોજનાઓ પર કામ કરવું આ બંને વસ્તુ અલગ છે. તમે વિચાર કરો કે 2024ના ઇલેક્શનમાં અમારી 240 આવી, ભલે અમારો ટાર્ગેટ મોટો હતો, સરકાર અમારી બની, છતાં બી ભારતીય જનતા પાર્ટીના કોઈ એક નેતાના મોઢા પર કોઈ ખોટો રૂઆબ કે એવું ના હશે. બરોબર છે. અમે શું કર્યું કે ભાઈ અમને લાગ્યું કે ભાઈ કયા કયા આપણી સીટ ઘટવાના કારણો કયા કયા હોય છે, એના પર વર્કઆઉટ કર્યું. એ વર્કઆઉટનું હું તમને પરિણામ પણ આપું. જે અશક્ય લાગતું, હરિયાણા જીત્યું ને સતત ત્રીજી વખત જીત્યું. હરિયાણાના ઇતિહાસમાં સતત કોઈ પાર્ટી ત્રીજી વખત સત્તામાં આવે તેવો ઐતિહાસિક બનાવ છે. ત્યારબાદ મહારાષ્ટ્ર આવ્યું. મહારાષ્ટ્રમાં લોકસભાની અંદર જ્યાં અમારી 50%થી ઓછી સીટો આવી હતી, એ જ મહારાષ્ટ્રની અંદર અમે 2/3 બહુમત સાથે ફરીથી સત્તામાં આવ્યા ત્રીજી વખત. વચ્ચેના 1.5 વર્ષ કાઢી મૂકો. અને ત્રીજી વસ્તુ આવે આપણે દિલ્હીની અંદર. દિલ્હીની અંદર એવી પાર્ટી જે ભૂતકાળની અંદર 3/4 બહુમતીથી ત્યાં સત્તામાં હતી, અને અમે લોકો એના પહેલા કોંગ્રેસ સત્તામાં હતી સતત 3 ટર્મ સુધી. અમે 30 વર્ષથી સત્તામાં નહીં હતા. અમે સતત મતવાનું રાખ્યું અને દિલ્હીની અંદર 2/3 બહુમતી સાથે અમે જીત મેળવી. તો હું સરને વસાવડા સાહેબને હું ગમે તેમ બોલી મૂકું, તો ગમે તેમ બોલી મૂકવાથી કે આમાં માંગણી કરવાથી થોડું કઈ આયોજન થઈ જાય. એના માટે ચોક્કસ સમર્પિત કેડર જોઈએ, દેશ પ્રત્યેની ભાવના જોઈએ, સંસ્કૃતિ પ્રત્યેની ભાવના જોઈએ. એ લોકો એ ક્યાંથી લાવશે? બરોબર છે. કદાચ થોડું સિસ્ટમેટિક ને મીડિયા મેનેજ કરીને કદાચ ચમકાવી દેશે, જે છેલ્લા 5-7 વર્ષથી કરે છે રાહુલ ગાંધીને ચમકાવવા માટે. સોશિયલ મીડિયામાં અલગ અલગ બેકગ્રાઉન્ડ મ્યુઝિક કરીને ઘણું બધું કરે છે, પણ ઇટ્સ ઓકે. બરોબર છે. ધેટ ઇઝ ઓલ્સો પાર્ટ ઓફ પ્રચાર ને જે બધું છે. જે 30 વર્ષનું કોઈ એવો બધી ગુજરાતમાં થઈ જાય એમ? એ 30 વર્ષની અંદર ગુજરાતમાં ત્યારે થાય કે અમે આપેલા વાયદા પૂરા ન કર્યા હોય. એ 30 વર્ષની અંદર ગુજરાતમાં ત્યારે થાય જ્યારે અહીંયા આયુષ્માન કાર્ડ યોજના ન લાગી હોય. એ 30 વર્ષ પછી એક બાબત આમાં એ પણ જોઈ શકાય ને, જયવંતભાઈ મારી વાતથી એગ્રી કરશે કે ક્યાંક પબ્લિક પાસે ઓપ્શન નતો. જો હવે પબ્લિક પાસે ઓપ્શન આવશે તો એ લોકો ક્યાંક એક્સેપ્ટ કરવાના જ છે. જો હું તમને એનો બી જવાબ આપું છું. બરોબર છે. ભારતીય જનતા પાર્ટી સતત જનતાની વચ્ચે રહે છે. બીજું ખાલી આ જો અમારી પાસે 2 માળખા છે. અમે સત્તામાં છીએ એટલે અમારી પાસે વહીવટી માળખું છે, અને બીજું અમારું સંગઠન છે. સરકાર એની રીતે કામ કરે છે, છતાં બી કોરોના હોય કે કોઈ પણ બાબત હોય, નાનામાં નાની બાબતને અમે કાર્યક્રમમાં કન્વર્ટ કરીને સતત અમે જનતાની વચ્ચે જઈએ છીએ. બરોબર છે. કોરોનાની અંદર અમારો કોઈ પણ કાર્યકર્તા હોય તો કોઈએ હોસ્પિટલ ખોલી હશે, કે કોઈએ ઇન્જેક્શન લેવા માટે મદદરૂપ થયું હશે, કે કોઈ ઓક્સિજનના બાટલા લેવા માટે મદદ થયું હશે. અમારા કોઈ પણ નેતાની જન્મદિવસ હોય તો તમે બિલીવ કરો, ત્યાં ફરજિયાત રક્તદાન કેમ્પ હોય છે. 500, 600, 700 બોટલ રક્તદાન કેમ્પની હોય છે. આદરણીય પ્રધાનમંત્રી સાહેબનો જ્યારે જન્મદિવસ હોય તો જિલ્લે તાલુકે એક સેવા સેતુ કાર્યક્રમ કરીએ છીએ અમે લોકો. બરોબર છે. સો અમે 20/4/7 365 ડેઝ જનતાની વચ્ચે રહીએ છીએ. જી બિલકુલ. એટલે હેમાંગભાઈ ક્યાંક સવાલ એ છે, તમે પણ ક્યાંક એક્સેપ્ટ તો કર્યું છે કે ના અમે જનતા જોડે જે અત્યારે કનેક્શન હોવું જોઈએ, પરંતુ એ નથી અત્યારે. ચલો ગુજરાત કોંગ્રેસનું પણ હેમાંગભાઈ એક બાબત એ પણ છે ને કે જ્યારે સંગઠનની વાત કરીએ તો સંગઠન અત્યારે તો મજબૂત હોવું બહુ જરૂરી છે. આજની જો વાત કરીએ તો આજે ક્યાંક રાહુલ ગાંધી જે પ્રમાણેના એમ કે એટીટ્યુડની સાથે, બોડી લેંગ્વેજની સાથે આવ્યા હતા, તેમણે ક્યાંક લિટરલી એમ કહી શકાય ને કે ગુજરાત કોંગ્રેસનું જે સંગઠન હતું તેની સામે તેમણે સવાલ કે ભાઈ તમે લોકો કરો છો શું, કેમ અત્યારે તો આ પ્રકારની પરિસ્થિતિ. એટલે કે જ્યારે કેન્દ્રીય નેતૃત્વ અત્યારે જ્યારે રાજ્યમાં અત્યારે પ્રવાસ કરતો હોય ને ક્યાંક સવાલ કરતો હોય ત્યારે ચોક્કસથી એમ લાગે કે ના હવે જાગવાનો એક સમય આવી ગયો છે. નહીં, મહેશભાઈ જયારે બોલતા હતા 24/7 365 days, ત્યારે મને વિચાર આવ્યો છે ગુજરાતની 6.5 કરોડની જનતાના મગજમાં છે બીજેપીના કાર્યકરોને બાદ કરતા કે 24/7 ક્રોસ 365 days તમે જો રાજકારણમાં પ્રજા વચ્ચે પોલિટિક્સ કરો છો તો તમારું ઘર કઈ રીતે ચાલે છે, તમે સેકન્ડ હેન્ડ સ્કૂટરમાંથી તમારા બધા જ નેતાઓ ફોર્ચ્યુનરમાં કઈ રીતે આવી ગયા છે, આ પ્રશ્ન છે. હવે આપના પ્રશ્નનો જવાબ કે જે રીતે રાહુલજીએ લેફ્ટ એન્ડ રાઈટ શરૂ કર્યું, ચોક્કસ ખૂબ તળિયાના કાર્યકરોને એને ગમ્યું છે. કદાચ અમુક લોકોને એ વાત નહીં ગમી હોય કદાચ, પણ બાય એન્ડ લાર્જ જે અમારો જે કેડર બેઝ ક્લાસ છે, જે બધા તળિયાના કાર્યકરો છે, જે બોર્ડમાં કામ કરે છે, ગામડામાં કામ કરે છે, એ આ પ્રશ્નથી ખૂબ રાજી થયા છે. અને દરેકને એવું લાગ્યું છે કે ચોક્કસ આમાં કોઈક રિઝલ્ટ નીકળશે.
અને મને એક વિશ્લેષક, વિચારવંત નાગરિક અને કોંગ્રેસના નેતા તરીકે એ વાત ગમી છે કે કોઈ મૃગજળ જેવી વાતો કે આભાસી વાતો કરવાને બદલે રાહુલજીએ સીધા જ પ્રશ્ન શરૂ કર્યા છે કે આમ કેમ થાય છે, આમ કેમ થાય છે. એટલે ક્યાંક રોગનું નિદાન થવામાં અને સારવાર થવાના દિવસો દેખાઈ રહ્યા છે. સાચી વાત છે. જયવંતભાઈ, આપણે છેલ્લા 2 દિવસથી ચર્ચા કરી રહ્યા છે કે ના રાહુલ ગાંધી આવશે તો કેવા પ્રકારનો માહોલ જોવા મળશે, અને તમે જે રીતે શરૂઆતમાં જ કહ્યું કે ના ખુશી જોવા મળી કે ના એક વિપક્ષ હવે પાછું એકવાર મજબૂત થવા જઈ રહ્યું છે. પણ જયવંતભાઈ, એમ કહેવાય કે આ સંગઠનના જ કાર્યકર્તા, તો સૂત્રો તરફથી એક માહિતી સામે આવી છે, સંગઠનના જ કાર્યકર્તાઓએ રાહુલ ગાંધીને કહ્યું છે કે શક્તિસિંહ ગોહિલ છે એમને ક્યાંક ખબર નથી કે ના અત્યારે પક્ષમાં શું થઈ રહ્યું છે, પ્રમુખો કયા કયા છે જિલ્લાઓના એ પણ ક્યાંક એમને યાદ નથી, તેવા પણ તેમણે ક્યાંક સવાલ અત્યારે તો રાહુલ ગાંધી સામે તરાલ ઉપસ્થિત કર્યા છે. એટલે ક્યાંક સંગઠનમાં જ અત્યારે તો એક સવાલ એ કર્યો છે કે ના જે મહત્વના જે નેતાઓ છે તેમનાથી અત્યારે કોઈ અન્ય કોઈ સીટ ઉપર આવે અને આખી ગુજરાત કોંગ્રેસની જે હવે જે પરિસ્થિતિ છે એમાંથી કંઈક નવી પરિસ્થિતિ તરફ આગળ લઈ જાય. અને આજે જે પ્રમાણે જયવંતભાઈ કહી શકાય ને કે રાહુલ ગાંધીએ 6 કલાકમાં 5 જેટલી મેરેથોન બેઠક કરી નાખી. પોલિટિકલ કમિટી અફેર્સના જે તમામ સભ્યો હતા એમની જોડે પણ ચર્ચા કરી, જિલ્લા પ્રમુખ, કાર્યકર્તા કોઈ પણ હોય તમામ ધારાસભ્યો સાથે પણ ક્યાંક ચર્ચા કરી, પૂર્વ ધારાસભ્ય સાથે પણ ચર્ચા કરી. એટલે એવું લાગે છે કે ના આ વખતે કંઈક નવું જોવા મળશે તેમ. અને રાહુલ ગાંધીનો જે અંદાજ જોવા મળી રહ્યો છે તે પણ ક્યાંક આ વખતે એમ કહેવાય ને કે ના કંઈક અચંબિત કરી દે તેવો છે. હું આને છે ને ક્રિકેટની ભાષામાં મૂલવવા માંગીશ, ક્રિકેટની ટર્મિનોલોજીમાં. પાકિસ્તાનની ટીમ અત્યારે સાવ ખરાબ રમે છે એવું તો નથી. પાકિસ્તાનની ધરતી ઉપર પણ એણે ઓસ્ટ્રેલિયાને કે ઇંગ્લેન્ડને હરાવેલું છે એવું બને છે, ને સામે બહાર જાય છે ત્યારે પણ હરાવે છે. એવું કઈ સતત હારતી મેચ એ ટીમ તો નથી કે બધા ખેલાડી એમાં ખરાબ જ રમે છે એવું પણ નથી. આ જ સ્થિતિ છે ને એ કોંગ્રેસની છે. મને જયારે ભૂતકાળ યાદ કરીએ ત્યારે ઇમરાન ખાન ને, જાવેદ મિયાંદાદ ને, મુદસ્સર નઝર ને, સલીમ યુસુફ ને આ બધા ક્રિકેટર, અબ્દુલ કાદિર હતા, તો એ બધા કેવા એક સંપ થઈને ટીમ સાથે અને એકદમ રણનીતિ પૂર્વક, અને એમાં ઇમરાન ખાન નું પોતાનું જે પરફોર્મન્સ રહેતું હતું એ કેવું રહેતું હતું કે એ પોતે ઓલરાઉન્ડર હતા, એ બેટ્સમેન પણ સારા હતા અને બોલર તો ખૂબ સારા હતા, એના ઇનસ્વિંગ બહુ સરસ થતા હતા. આજે જો કોંગ્રેસની સાથે એને મૂલવણી કરીએ તો શું રાહુલ ગાંધી પોતે એવા ખેલાડી છે ખરા? એ જે લોકો જનૂનથી રમતા હતા એવા જનૂનથી એ પોતે રમે છે ખરા? આપણે બહુ દૂરનું ઉદાહરણ નથી જોવું કે બિહારની ચૂંટણી આપણે છેલ્લી જે થઈ હતી 5 વર્ષ પહેલા, એને યાદ નથી કરવી જ્યારે રાષ્ટ્રીય જનતા દળના જ રઘુવંશ પ્રસાદે એવો આક્ષેપ કર્યો હતો કે અધવચ્ચે જે જેસલમેર ચાલ્યા ગયા હતા કે સિમલા ચાલ્યા ગયા હતા વેકેશન માણવા માટે, એને આપણે યાદ નથી કરવું. પણ દિલ્હીની ચૂંટણીમાં જે પ્રકારે પ્રચાર કરવાની ને જે પ્રકારની સંજોગો હતા, શક્યતા હતી, સંભાવના હતી, એવા સંજોગોમાં રાહુલ ગાંધીએ 2 રેલી કેન્સલ કરી હતી. તો આ પ્રકારની જયારે તમારી પાસે સંભાવના છે જીતવાની, ત્યારે તમે કેમ કેજરીવાલને તાસક ઉપર ધરી દેવા માંગો છો? કેમ તમે છૂપું ગઠબંધન કરી દો છો? તમે પશ્ચિમ બંગાળ છે મમતા બેનર્જી માટે ખુલ્લું મેદાન મૂકી દીધું છે. તમે પંજાબ છે, આ હમણાં જ એમનો રિપોર્ટ આવ્યો, હેમાંગજીએ પણ અભ્યાસ કર્યો હશે, જેમાં 7 એની નબળાઈ છે એ આપવામાં આવી છે. તો પંજાબ તમે ખુલ્લું મેદાન આપી દીધું છે. તમારી પાસે એવા મોટા નેતા અમરિંદરસિંહ હતા, ભાજપમાં ચાલ્યા ગયા. સુનિલ જાખડ હતા, એ ભાજપમાં ચાલ્યા ગયા. પશ્ચિમ બંગાળમાં સુષ્મિતા દેવ હતા, એ તૃણમૂલ કોંગ્રેસમાં ચાલ્યા ગયા. કેરળમાં પીસી ચાકો હતા, જે દિલ્હીમાં શીલા દીક્ષિતને છેલ્લે નડ્યા હતા, અને શીલા દીક્ષિતે સોનિયાજીને પત્ર લખ્યો હતો પીસી ચાકો વિરુદ્ધ. તો એ પીસી ચાકો છે કેમ કેરળના પ્રદેશ અધ્યક્ષ હતા ને એનસીપીમાં ચાલ્યા ગયા. તમે તેલંગાણામાં કેટલા કોંગ્રેસના છે TRSમાં ચાલ્યા ગયા. આનો બધાનો અભ્યાસ કરવો પડશે. તમે બીજા બધા રાજ્યો જોઈ લો જેમાં ભાજપ નથી, તમે ભાજપ ઉપર આક્ષેપ કરી શકો કે ભાજપ છે નેતાઓને તોડે છે, પણ બીજા રાજ્યોમાં કેમ તમારા નેતાઓ ચાલ્યા જાય છે? કેમ મહારાષ્ટ્રમાં પણ તમારું જે પરફોર્મન્સ છે એ નથી સુધરતું? તમે આટલી બધી એના માટે પ્રયત્ન કર્યા, તમારી દિશા જ નક્કી નથી. તમે ઘડીકમાં ઇન્ડી ગઠબંધન બનાવો છો ને કેજરીવાલ ના બધા સાથે, કેજરીવાલ જેવા ભ્રષ્ટાચારી એના આક્ષેપ વાળાને એના માટે તમે બીજા કોઈ માટે નથી કરતા. તમે શિબુ સોરેનના દીકરા હેમંત સોરેન માટે એ જયારે જેલમાં જાય છે ત્યારે કોઈ રેલી નથી કરતા, પણ કેજરીવાલ જયારે જેલમાં જાય છે ત્યારે એના માટે તમે રેલી કરો છો. તો આ શું સંદેશ આપે છે? તમે તમારા બધા જ ગઠબંધન બધા જ માટે તમે કેમ રેલી નથી કરતા? અને કરવી હોય તો બધા માટે કરો, કાં તો પછી કેજરીવાલ માટે જ કેમ કરો છો?
કારણ કે એ અમેરિકાનો માનીતો નેતા છે એટલા માટે આ બધા પ્રશ્નો અત્યારે થઈ રહ્યા છે. આક્ષેપો છે અલબત્ત, પણ એ આક્ષેપોનો જવાબ તમારે એક પરસેપ્શનની લડાઈ હોય છે. એ પરસેપ્શનની લડાઈ આજે ભાજપે સુભાષચંદ્ર બોઝને પોતાની તરફે લઈ લીધા છે, સરદાર પટેલને પોતાની તરફે લઈ લીધા છે. તમે જે ઇન્દિરાજી સુધી કે રાજીવજી સુધી જે હિન્દુત્વનો જે એક વિચાર હતો એ કોંગ્રેસ પડખે હતો, અને કોંગ્રેસ છે એ વિશ્વ હિન્દુ સમાજની રચના કરતી હતી. જયારે મીનાક્ષીપુરમમાં પંથાંતરણ મોટા પાયે થયું અને હિન્દુઓ છે મુસલમાન બની ગયા, ત્યારે ડોક્ટર કરણસિંહને આગળ કરીને વિશ્વ હિન્દુ સમાજની રચના કરી, જેમાં સંઘે પણ એના પ્રચારક આપ્યા, અશોક સિંઘલ ને બીજા. તો તમે એ કેમ નથી એ દિશામાં વિચારતા? આજે તમે જેવી લોકસભાનું પરિણામ આવ્યું એવું તમે પહેલું, જનતા કદાચ હજી તમારી તરફ વધારે ઢળત, પણ તમે પહેલું શું નિવેદન આપ્યું કે અમે અયોધ્યામાં હિન્દુત્વને હરાવ્યું છે. તમે ભાજપને હરાવ્યું છે એવું નિવેદન ન આપ્યું. તમે એવું કીધું કે અમે હિન્દુત્વને હરાવ્યું, હિન્દુત્વના રથને રોકી લીધો. આ સૌથી મોટું આઘાતજનક હતું. તમે જુઓ કે પછી હરિયાણામાં જ્યાં કોંગ્રેસને 5 બેઠક મળી હતી, મહારાષ્ટ્રમાં જ્યાં સ્થિતિ સુધરી હતી, એવા હરિયાણા અને મહારાષ્ટ્રમાં પરિણામો તમારી વિરુદ્ધ ગયા. ક્યાં સુધી તમે હિન્દુની વિરુદ્ધ તમે જશો ને મુસલમાનોને કે ખ્રિસ્તીઓને, અને એમાં પણ તુષ્ટિકરણ એ ઔરંગઝેબને કરે છે. અબ્દુલ કલામને કરતા હોય તો આપણને કોઈ વાંધો નથી. જે લોકો ઔરંગઝેબને થાબડભાણા કરે છે એના થાબડભાણા તમે કરો છો. તો એ જ્યાં સુધી કોંગ્રેસ નહીં સ્વીકારે, બાકી તમે અર્જુન મોઢવાડિયા લાવશો કે ભરતસિંહ સોલંકી લાવશો કે અમિત ચાવડા લાવશો, બધા જ સક્ષમ નેતાઓ છે. ભરતસિંહ આજે 2017માં જે તમારો ગ્રાફ હતો 77 બેઠકનો, એ પછી આગળ વધવો જોઈતો હતો, એના બદલે એકદમ ડાઉન થઈ ગયો, આવી ગયો. તો એ તમારે વિચાર કરવો પડશે. એક 10 સેકન્ડ જે રાજ્યમાં કોંગ્રેસની સ્થિતિ બગડી છે ને, એ રાજ્યમાં બિહાર તો કોંગ્રેસની સ્થિતિ પછી ઉપર આવી જ નથી શકી, ગુજરાત પછી નથી આવી શકી. એ રાજ્યમાં તમારે વિચાર કરવો પડશે કે કેમ એમ થાય છે. બિલકુલ 10 સેકન્ડ ખાલી. હેમાંગભાઈ, શું કહેશો આ પરિસ્થિતિને લઈને? 10 સેકન્ડ. દેવનભાઈના વિચારક છે, આઈ રિસ્પેક્ટ હિઝ ઓપિનિયન. એમણે જે વાત મૂકી છે એની ઉપર ચોક્કસ પાર્ટીએ વિચારવાનું થાય. એ યોગ્ય જગ્યાએ હું એમના નામ સાથે જ રજૂ કરીશ કે ગુજરાતના એક વિદ્વાન વિચારકની આ વાત છે, અને કોંગ્રેસનો આત્મમંથનનો સમય ચાલે છે અને એ નેતાગીરી પણ સમજે છે. આવતા દિવસોમાં ઘણા ફારો થશે એની મને ખાતરી છે. જી, હેમાંગભાઈ, જયવંતભાઈ અને મહેશભાઈ, આપ ત્રણના આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, કેન્દ્રીય નેતાઓના દામાતો જોવા મળી રહ્યા છે. કેવા પ્રકારનું રાજકારણ ગરમાશે તો આવનારો સમય જ બતાવશે. આજના વિશેષ કાર્યક્રમમાં આપશો રજા. નમસ્કાર.